દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 14 જૂન 2026 રવિવાર. ઈસુના પરમ પૂજ્ય હૃદયનું પર્વ. પહેલું વાંચન અનુસંહિતાના ગ્રંથમાંથી. બીજું વાંચન સંત યોહાનના પહેલા પત્રમાંથી. અને શુભ સંદેશનું વાંચન સંત માથથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન અનુસંહિતાના ગ્રંથમાંથી, અધ્યાય 7, કલમ 6-11. તમે તમારા ઈશ્વર પ્રભુને સમર્પિત પ્રજા છો. તમારા ઈશ્વર પ્રભુએ પૃથ્વી પરની બીજી બધી પ્રજાઓમાંથી તમને જ પોતાની ખાસ પ્રજા થવા પસંદ કરેલા છે. તમે બીજી કોઈ પણ પ્રજા કરતાં સંખ્યામાં વધારે હતા, માટે પ્રભુએ તમારા ઉપર મન ઠેરવ્યું હતું અને તમને પસંદ કર્યા હતા એમ નથી, કારણ તમે તો બધી પ્રજાઓમાં નાનામાં નાની પ્રજા હતા. પણ પ્રભુને તમારા ઉપર પ્રેમ હતો અને તમારા વડવાઓને આપેલા વચનનું પાલન કરવું હતું, માટે તે તમને ગુલામીના દેશમાંથી, મિસરના રાજાના હાથમાંથી પ્રચંડ ભુજબળથી છોડાવી લાવ્યો હતો. એટલે તમે સમજી લો કે તમારો ઈશ્વર પ્રભુ એ જ પરમેશ્વર છે, સત્ય પ્રતિજ્ઞ પરમેશ્વર છે. જેઓ તેના ઉપર પ્રેમ રાખે છે અને તેની આજ્ઞાઓનું પાલન કરે છે, તેમની સાથેના કરારનું તે હજારો પેઢી સુધી પાલન કરે છે અને તેમના ઉપર અખંડ કરુણા રાખે છે. પણ જેઓ તેનો દ્વેષ કરે છે, તેમનો ખુદનો નાશ કરીને તે બદલો લે છે. જે કોઈ તેનો દ્વેષ કરે છે, તેમનો ખુદનો બદલો લેવામાં એ વિલંબ નહીં કરે. આથી હું જે આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો આજે તમને ફરમાવું છું, તેનું તમારે પાલન કરવું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન સંત યોહાનના પહેલા પત્રમાંથી, અધ્યાય 4, કલમ 7-16. વહાલા ભાઈઓ, આપણે એકબીજા ઉપર પ્રેમ રાખીએ, કારણ પ્રેમ ઈશ્વરમાંથી ઉદ્ભવે છે અને જે કોઈ પ્રેમ રાખે છે તે ઈશ્વરથી જન્મ્યો છે અને ઈશ્વરને પછાણે છે. જે પ્રેમ રાખતો નથી તે ઈશ્વરને પછાણતો નથી, કારણ ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે. ઈશ્વરે પોતાના એકના એક પુત્રને આપણને તેની મારફતે જીવન પ્રાપ્ત થાય એ માટે જગતમાં મોકલી આપ્યો. એમાં આપણને એ પ્રેમના દર્શન થાય છે. આપણે ઈશ્વર ઉપર પ્રેમ રાખ્યો એ પ્રેમ નથી. પ્રેમ તો ઈશ્વરનો કહેવાય, જેણે આપણા ઉપરના પ્રેમને લીધે આપણા પાપોનું નિવારણ કરવા માટે પોતાના પુત્રને મોકલી આપ્યો. વહાલા ભાઈઓ, ઈશ્વરે જો આપણા ઉપર આટલો બધો પ્રેમ બતાવ્યો છે, તો આપણે તો એકબીજા પ્રત્યે પ્રેમ રાખવો જ જોઈએ. કોઈએ કદી ઈશ્વરને નજરો નજર જોયો નથી, પણ જો આપણે એકબીજા પ્રત્યે પ્રેમ રાખીએ તો ઈશ્વર આપણામાં વાસો કરે અને તેનો પ્રેમ આપણામાં પૂર્ણતાને પામે. આપણે ઈશ્વરમાં વસીએ છીએ અને તે આપણામાં વસે છે. એનો પુરાવો એ છે કે તેણે આપણને પોતાનો આત્મા અર્પ્યો છે. આપણે નજરો નજર જોયું છે અને એ વાતની સાક્ષી પૂરીએ છે કે પરમપિતાએ પોતાના પુત્રને જગતના ઉદ્ધારક તરીકે મોકલ્યો છે. જે કોઈ એમ સ્વીકારે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે, તેનામાં ઈશ્વર વસે છે અને તે ઈશ્વરમાં વસે છે. આપણને ઈશ્વરના આપણા પ્રત્યેના પ્રેમની ખાતરી થઈ છે અને એના ઉપર આપણી શ્રદ્ધા છે. ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે અને જે કોઈ પ્રેમમાં વસે છે તે ઈશ્વરમાં વસે છે અને ઈશ્વર તેનામાં વસે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથથી કૃત ગ્રંથમાંથી, અધ્યાય 11, કલમ 25-30. સરળતાનું ગૌરવ. એ વખતે ઈસુ બોલી ઉઠ્યા, હે પિતા, સમસ્ત સૃષ્ટિના માલિક, આ બધી વાતો તે ડાહ્યા અને ચતુર માણસોથી ગુપ્ત રાખી અને બાળકો આગળ પ્રગટ કરી, એ માટે હું તારી સ્તુતિ કરું છું. સાચે જ પિતાજી, તને એ જ રૂચ્યો. મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે અને પિતા સિવાય પુત્રને કોઈ પૂરેપૂરો ઓળખતું નથી, તેમ પિતાને પુત્ર અથવા પુત્ર જેને જણાવવા ઈચ્છે તેના સિવાય પૂરેપૂરો પછાણતું નથી. બધા મારી પાસે આવો. ઓ થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો. હું તમને આરામ આપીશ. મારી ધૂંસરી ઉઠાવો, મારા શિષ્ય થાઓ, કારણ હું હૃદયનો રાંક અને નમ્ર છું અને તમારા જીવને શાંત આવડશે.
વળી મારી ધૂસરી ઉપાડવામાં સહેલી છે અને મારો બોજો હળવો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.